તો આ તરફ મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં નકલી સ્ટેમ્પ દ્વારા બનતા આધાર કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। એક બાદ એક નકલી આવા જે કારસ્તાન આચરનારા આરોપી છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે। ત્યારે સુરતમાંથી નકલી સ્ટેમ્પ બનાવતી આધાર કાર્ડ કરતા અપડેટ જે આરોપી હતા તે ઝડપી લેવામાં આવ્યા છે। તો કોર્પોરેટરના નકલી સ્ટેમ્પ બનાવી અને કૌભાંડ આચરતા હતા। નકલી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સિક્કા બનાવ્યા હતા। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સિક્કા બનાવી આ કૌભાંડ આચરતા હતા, જેનો પર્દાફાશ થયો છે। ઓડિશાની સરકારી યોજનાનો લાભ લેવા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। તો આધાર કાર્ડમાં ઓડિશાનું એડ્રેસ આ આરોપીઓ નાખી આપતા હતા। આરોપી હિમાંશુની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરતની આ ઘટના કે જ્યાં નકલી સ્ટેમ્પ બનાવી અને આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। કોર્પોરેટરના નકલી સ્ટેમ્પ બનાવી આરોપીઓ કૌભાંડ આચરતા હતા અને જેનો આખિરકાર પર્દાફાશ થયો છે। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સિક્કા બનાવીને કૌભાંડ આચરતા હતા આરોપી। ઓડિશાની સરકારી યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓડિશાનું એડ્રેસ નાખતા હતા અને આરોપી હિમાંશુ કે જેની ધરપકડ કરવામાં આવી છે, લેપટોપ અને કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ પણ મળી આવ્યા છે। આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરી લેવામાં આવી છે। તો આધાર કાર્ડમાં ઓડિશાનું એડ્રેસ નાખી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું, જે કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો લેપટોપ આ સાથે સ્ટેમ્પ પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસે આરોપીને પકડી અને વધુ પૂછપરછ હાથ ધરી છે। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સ્ટેમ્પ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું। ઓડિશાની સરકારી યોજનાનો લાભ લેવા માટે આ આખું કારસ્તાન કે જે માસ્ટર માઇન્ડ આરોપી ચલાવતો હતો, જેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે। અત્યાર સુધી કેટલા લોકોના નકલી આધાર કાર્ડ બનાવ્યા તેની પૂછપરછ કરાશે। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચીમનભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચીમનભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આપના નામ ઉપર, આપના સિક્કા ઉપર સંપર્ક કપાઈ ગયો છે। સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે। તો કોર્પોરેટરે એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતનો પ્રયાસ કરી રહી છે। સંવાદદાતા પરાગ આપણી સાથે ધનરાજ જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, શું વધુ વિગત આ કૌભાંડને લઈ? જી બિલકુલ, સમગ્ર ઘટના સિંગણપોર ડભોલી વિસ્તારની છે, જ્યાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ છે એ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા, અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું, એ પ્રમાણેની માહિતી મળી રહી છે। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તેમના સહી સિક્કા છે તેનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની વાત છે સામે આવી છે। ત્યારે ઓરિસ્સાની સરકારી સભદ્રા યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડનો ઓરિસ્સાનો એડ્રેસ છે એ નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ રીતે જે કૌભાંડ છે આચરવામાં આવ્યું હતું। ખાસ કરીને મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકાર આ યોજના બહાર પાડી છે। ત્યારે આરોપી હિમાંશુ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ લેપટોપ સાથેના સહિત સ્ટેમ્પ, આધાર કાર્ડના તમામ જે વસ્તુઓ છે એ કબજે કરવામાં આવી છે। આ પ્રમાણે સિંગણપુર ડભોલી વિસ્તારની અંદર નકલી સ્ટેમ્પ બનાવવાનો જે કૌભાંડ છે ઝડપી પાડવામાં આવ્યું છે। જોકે કેટલીક છેતરપિંડી કરવામાં આવી છે અને કઈ રીતે કરવામાં આવશે તે બાબતે તપાસ ચાલી રહી છે। જી ધનરાજ, આરોપી એક છે કે અન્ય કોઈ સંડોવાયેલા છે અને કેટલા સમયથી આ રેકેટ આ આરોપી ચલાવી રહ્યો હતો? જી બિલકુલ, આરોપી અત્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એની સાથે અન્ય કેટલા સંડોવાયેલા છે એ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે કોર્પોરેટરના જે રીતે સ્ટેમ્પ અને સહી સિક્કા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ બાબતને લઈને ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સાથોસાથ આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે જે પ્રમાણે કોર્પોરેટર છે તેના સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર કહી શકાય અને આ બાબત કોર્પોરેટરના પણ ધ્યાનમાં નથી, એ પ્રમાણેની માહિતી છે અત્યારે હાલ સામે આવી રહી છે। વોર્ડ નંબર 8ના જે કોર્પોરેટર છે ચીમન પટેલ, તેમના સહી સિક્કાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા છે। જોકે હિમાંશુ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। કઈ રીતે કેટલી યોજનાઓમાં આ પ્રમાણે કોર્પોરેટરના સહી સિક્કાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, સાથોસાથ
અન્ય કેટલાક કોર્પોરેટર છે એ વિસ્તારના તેને ઉપયોગ કરવામાં જી આવે છે એ ધનરાજ, બાબતને લઈને જાણકારી તપાસ બદલ આભાર. તો હાલ તો આ આરોપી કે જેને ધરપકડ કરી લેવામાં આવી છે, ઓડિશા સરકારની યોજનાનો લાભ લેવા માટે નકલી સ્ટેમ્પ દ્વારા આધાર કાર્ડમાં નામ ફેર અને ખાસ કરી અને જે એડ્રેસ છે તે ફેરબદલી કરતો હતો. આખિરકાર આ આરોપીને પોલીસે ઝડપી લીધો છે.